સંવિધાન ગૌરવ અને ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો। આજરોજ તારીખ 25/1/2025ના રોજ સંવિધાન ગૌરવ ગોષ્ઠી કાર્યક્રમ અંતર્ગત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સંવિધાન ગૌરવ કાર્યક્રમ યોજાયો હતો। ભારત રત્ન વિશ્વ વિભૂતિ બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર ભીમરાવ આંબેડકરે ભારત દેશને બંધારણની મોટી ભેટ આપી। સમગ્ર વર્ષ દરમિયાન સંવિધાન ગૌરવ ગોષ્ઠી અંતર્ગત સમગ્ર દેશભરમાં કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। તે અંતર્ગત ખેડબ્રહ્મા શહેરમાં પણ લક્ષ્મીપુરા 4 રસ્તા પાસે આવેલી ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પણ કરી બાબા સાહેબ અમર રહોના નારા સાથે યુવા મિત્રોએ આ કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં ખેડબ્રહ્મા શહેર ભાજપ મંડળના તમામ હોદ્દેદારો, નગરપાલિકાના હોદ્દેદારો, ખેડબ્રહ્મા ભાજપ શહેર પ્રમુખ બ્રિજેશભાઈ બારોટ, તાલુકા બીજેપી પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પટેલ, તાલુકા પ્રમુખ હિતેશભાઈ પટેલ તેમજ ખેડબ્રહ્મા નગરજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ ખેડબ્રહ્મા। 70માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ આજે 75માં બંધારણ ગૌરવ દિવસ ઉજવણીના ભાગરૂપે આજે અમારા ખેડબ્રહ્મા શહેરના કાર્યકર્તાઓ અને શહેરના પ્રજાજનો મળી બાબા સાહેબ ડૉક્ટર બાબા સાહેબના ગુલહાર કરી અને આજે એમની ઉજવણીના ભાગરૂપે બધા મળ્યા છીએ। અને બાબા સાહેબે વિશ્વનું આપણે કહીએ તો શ્રેષ્ઠ બંધારણ એ આપણને આપ્યું છે। પંચાયતથી પાર્લામેન્ટ સુધીનું આપણે રાષ્ટ્રપતિથી માંડીને તલાટી સુધી કહીએ કે વડાપ્રધાનથી માંડીને સરપંચ એવું 2 કક્ષાનું જે આપણું વહીવટી તંત્ર એ વિશ્વમાં બીજે કઈ જગ્યાએ નથી એવું શ્રેષ્ઠ બંધારણ આપણા ભારત રત્ન એવા ડૉક્ટર બાબા સાહેબે આપ્યું છે। તો આજના દિવસે એમનું યાદ કરી અને સરકાર દ્વારા આ આખું વર્ષ 75મું વર્ષ ગૌરવ દિવસ વર્ષ તરીકે ઉજવણી કરવા માટેનું આખા દેશમાં થઈ રહ્યું છે। થેન્ક યુ।